ધર્મેશને તો શરૂ હતું. ધર્મેશ તો ગયા હતા કારણ કે ઓફિસે ધર્મેશ અમે રસોઈ બનાવી રાખી હતી. ધર્મેશ માટે બનાવ્યું હતું ને મેથીની ભાજી ને ભાખરી ને ચા ને એવું બનાવ્યું હતું. મારે આજે 11 હતી તો મેં મારા માટે ખીચડી મોરૈયાની બનાવી હતી. ખાઈને કામ કરીને ફ્રી થઈ ગયા તો ધર્મેશ મને કહે છે હાલ આટો મારવા જઈએ બહાર, કે માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. કે હું કામે ગયો તો એટલે મારું માઇન્ડ ખરાબ થઈ ગયું હોય ને આટલું માઇન્ડ ફ્રેશ થઈ જાય કે આખો દિવસ ઘરે હતી. તો આજે અમે બહાર આટો મારવા માટે નીકળ્યા છીએ. જો તમે જોઈ શકો આ અમારો એબીસી મોલ છે. અહીંયા ખૂણા ઉપર અમારે મેડિકલની કાંઈ પણ વસ્તુ લેવાની હોય ને દવા કે કાંઈ તો અમે અહીંયા કૈલાસ મેડિકલે આવી જો કે પૂગી ગયા છીએ અમે. ધર્મેશ ક્યાં સુધી આટો મારવા લઈ જાય કઈ નક્કી નથી. ધર્મેશને જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી ગાડી ચાલ્યા કરશે. જો અહીંયા રાખડીનો સ્ટોલ છે અમારે ચોકડી છે. કામરેજ ચોકડી ચારે તરફથી ટ્રાફિક જ હોય છે. જો આ વરાસા સાઈડ જવાનો રસ્તો છે. કામરેજ થી આ સાઈડ થી અમારે ગામડે જવું હોય તો બસ અમારે અહીંયાથી નીકળે, કામરેજ ની બહાર નીકળે. અહીંયાથી ગામડે જવાનો રસ્તો છે અમારો. જો આ સાઈડ અમે વરાસા જઈએ છીએ. વરાસા સાઈડ આ મેલડીમાના મંદિરે કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરજો. આ મેલડીમાના મંદિરે જે આવેલું હોય ને એ કોમેન્ટ કરજો ને જય માતાજી લખતા જજો. જો અમારે તો અહીંયા દશામાં આવી ગયા છે. જો તમે મોટી જબર દશામાની મૂર્તિ છે. જો અમે આવ્યા છીએ બાપા સીતારામ ચોકડીએ પાછા રિટર્ન. ધનેશ મને કહે છે શું નાસ્તો કરવો છે? મેં કીધું મારે તો 11 છે તો તમે મને કેન્ડી ખવડાવી દો. તો એ હુંગામા વાળાની દુકાને લઈને આવ્યા છીએ. જો મિત્રો ઈ ક્વોલિટી નથી કોટવાડી શકતી. કાજુ બદામ પિસ્તા વાળી છે. કેમ ખાય છે જોવો. જોઈ શક નથી જોઈ. જો આમ જો નાના છોકરાને જેમ ખાય. પણ નાના છોકરાને જેમ પાછું મોઢું બગાડ્યું છે. જો આવ નાની જ એટલે. જો મિત્રો તમે કહેતા હતા ને કેટલા દીધા એ કહેતી હતી કે મને આઈસ્ક્રીમ ખવડાવો આઈસ્ક્રીમ ખવડાવો. આજે એની વારો આવી ગયો છે કે ક્વોલિટી ખવડાવવાનો. આજે રહી છે 11 એટલે એમ કે મને ભૂખ લાગી છે. કઈ નહીં હવે મસ્ત પેટ ભરાઈ ગયું. તો હવે તું મારે બાદ થઈ ના હવે નહીં બાદ તો હા તો વાંધો નહીં.